કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત કરું છું. આજનો વિડીયો બાળકો તમારા માટે અને તમારા વાલીઓ માટે પણ ઉપયોગી રહેવાનો છે, કારણ કે 2026 નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે. ખાસ યાદ રાખજો બાળકો, 2026ની પરીક્ષા માટે જે ડિસેમ્બર મહિનામાં લેવાનાર છે, અને એ જે કંઈ સૂચનાઓ નવોદય વિદ્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી છે તેનો વિડીયો મેં આગળ છે અપલોડ કરેલો છે. તો આજના વિડીયોમાં આપણે એવું જોવાનું છે કે આ ઓનલાઈન ફોર્મ છે કેવી રીતે ભરવું. આગળના વિડીયોની અંદર આપણે તમામ પ્રકારની વાત કરેલી છે કે આપણી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, ક્યાં ક્યાં આપણી પાસે સોફ્ટ કોપી હોવી જોઈએ, કઈ કઈ વસ્તુ આપણે સાથે રાખશું, એ સાથે રાખીને આપણે ફોર્મ છે આપણું ફિલઅપ કરવાનું હોય છે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તેના માટેની મેં લિંક છે એ અહીંયા તમને બતાવેલી છે, અથવા તો આપણે ગૂગલની અંદર આપણે ફક્ત JNV ટાઈપ કરીએ એટલે જવાહર નવોદય વિદ્યાલયની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થશે. એ ઓફિશિયલ વેબસાઇટ ઓપન થયા પછી જે રજિસ્ટ્રેશન માટેની લિંક આપેલી હોય કે સ્ટાન્ડર્ડ આપણું જે છે સ્ટાન્ડર્ડ 6 માટે આપણે એપ્લિકેશન કરીએ છીએ, તો સ્ટાન્ડર્ડ 6ના એડમિશન માટેની જે એક્ઝામના ઓનલાઈન એપ્લિકેશન કરવા માટેની જે લિંક બતાવે તેની ઉપર આપણે સબમિશન કરશું અથવા તો ક્લિક કરશું એટલે આપણે ફોર્મ ભરવાની માહિતી છે ખુલશે. અથવા તો આ ડાયરેક્ટ લિંક છે આ તમે તમારા URL ઉપર ટાઈપ કરશો એટલે સીધું જ આપણને એ પેજ જોવા મળવાનું છે. તો સૌથી પહેલું કામ તમારે એ કરવાનું કે આ જે કાંઈ લિંક આપેલી છે એ લિંકને તમારે ઓપન કરવાની રહેશે, અથવા તો આ લિંક છે તમારે નોટ ડાઉન કરી લેવાની અને ગૂગલની અંદર અથવા તો આપણા બ્રાઉઝરની અંદર તમે આ લિંક છે એ ટાઈપ કરશો એટલે આપણને સીધું હોમ પેજમાં લઈ જશે. જ્યારે આપણું હોમ પેજ ખુલશે ત્યારને સમયે આપણી પાસે આવી કંઈક ઓફિશિયલ વેબસાઇટ છે એની જોવા મળવાનું છે. તેનું ફ્રન્ટ પેજ છે એ આવું રહેવાનું છે. તેની અંદર ચોખ્ખે ચોખ્ખું સૂચનાની અંદર એવું લખેલું છે કે કક્ષા 6 में प्रवेश हेतु ऑनलाइन आवेदन 2026-27 ऑनलाइन एप्लीकेशन फॉर एडमिशन टू क्लास 6 એટલે આવું આપણું હોમ પેજ રહેવાનું છે. તેની અંદર જ્યાં મેં એરો કરીને તમને બતાવેલું છે એ એરા પ્રમાણે ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન ફોર ક્લાસ 6 JNVST 2026-27 આ પોર્શન ઉપર તમારે ક્લિક છે કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી પાસે નવું પેજ ખુલશે. હવે નવા પેજની અંદર શું જોવા મળશે? તો અહીંયા લખેલું છે કે ઓનલાઈન એપ્લિકેશન ફોર એડમિશન ટુ ક્લાસ 6 2026-27 તેની અંદર મેન્ડેટરી ઇન્ફોર્મેશન છે એ આપણે ફરજિયાત ભરવાની થશે. તો સૌથી પહેલા જે તમને દેખાય છે કે ધ કેન્ડિડેટ હેઝ ઓલરેડી પાસ્ડ સ્ટડીઝ ક્લાસ 5 પ્રાયર ટુ સેશન 25-26 રેડી. આની અંદર અહીંથી તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે ઓપ્શન યસ અને નો જોવા મળશે. એની અંદર આપણે ક્લિક કરવાનું રહેશે. ઠીક છે. ફરીથી સમજો શું લખેલું છે. ધ કેન્ડિડેટ હેઝ ઓલરેડી પાસ્ડ ઓર સ્ટડીડ ક્લાસ 5 પ્રાયર ટુ સેશન 2025-26. તો અહીંયા તમે સ્ક્રોલ ડાઉન કરશો અને ત્યાંથી તમારે નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ લખેલું છે ધ કેન્ડિડેટ હેઝ અપિયર્ડ ઇન JNVST earlier. અહીંયા લખેલું છે કે ધ કેન્ડિડેટ હેઝ અપિયર્ડ ઇન JNVST earlier, કે જે આપણે જે એપ્લિકન્ટ છે એને JNVની એક્ઝામ પહેલા આપેલી છે, તો ત્યાં પણ આપણે નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમને એવું કીધેલું છે કે હેવ યુ રીડ ધ પ્રોસ્પેક્ટસ
યસ ઓર નો. તો આપણે જે કંઈ નવોદયની સૂચના છે વાંચેલી છે કે નહીં એ પણ તમે સ્ક્રોલ ડાઉન કરો પછી ત્યાં યસ કરવાનું રહેશે. પછી વેધર યોર ડિસ્ટ્રિક્ટ ઓર રેસિડન્સ એન્ડ ક્લાસ 5 સ્ટડી ઇઝ સેમ. તમારો જિલ્લો અને તમારું જે રેસિડન્સ છે અને ક્લાસ 5માં તમે જે ક્યાંય જે જગ્યાએ અભ્યાસ કરો છો તે સેમ છે તો ત્યાં તમારે લખવાનું રહેશે યસ. ઠીક છે કે ભાઈ આપણે સ્કૂલ છે એ રાજકોટ જિલ્લામાં હોય અને તમારું રેસિડન્સ પણ રાજકોટ જિલ્લાની અંદર હોય અને 5મા ધોરણમાં આપણે ત્યાં જ અભ્યાસ કરતા હોય તો સેમ કરી અને ત્યાં યસ આપણું લખવાનું રહેશે. ત્યારબાદ નું જે ટોપિક છે એવું લખેલું છે કે વેધર the candidate has been promoted for class 6 and admitted to class 5 before 21st July 2025. તો આની અંદર આપણે યસ ટીક કરવાનું રહેશે. ત્યારબાદ ડુ યુ હેવ આધાર નંબર. તો આધાર કાર્ડમાં અત્યારે આપણે હું માનું છું ત્યાં સુધી નો કરશું. ત્યારબાદ નવું પેજ ખુલશે. નો કરશું એટલે કે અહીંયા આપણને જો છેલ્લે મેં અહીંયા લખેલું છે યસમાં છે ને વેબસાઇટ પ્રોપર ચાલતી નથી એટલે આધાર કાર્ડ આપણી પાસે નંબર નથી એવું આપણે બતાવવાનું રહેશે. જો એવું બતાવશું તો અહીંયા તમને જોવા મળશે કે જો મેં ત્યાં ડુ યુ હેવ આધાર નંબર ત્યાં નો ટાઈપ કરેલું છે. નો ટાઈપ કરશું એટલે સીધું પેજ છે એ નીચે આ પ્રકારનું દેખાશે અને એમાં લખેલું છે કે અપલોડ એની ગવર્મેન્ટ એપ્રુવડ residence certificate for the parent from the district in which candidate is studying in class 5. એટલે કે એનું હિન્દીમાં લખેલું છે जिस जिले में अभ्यर्थी कक्षा 5 में पढ़ रहा है उसके माता पिता का कोई भी सरकार द्वारा अनुमोदित निवास प्रमाण पत्र अपलोड करे. એટલે કે આપણું આપણે રેસિડેન્શિયલ પ્રૂફ છે એ અપલોડ કરવાનું છે અને તેની સાઇઝ છે એ 50 થી 300 KB ની વચ્ચે હોવી જરૂરી છે. એ જેપીજી અથવા જેપીજી એ ફોર્મેટની અંદર આપણે અપલોડ કરી શકશું. રેડી? તો અહીંયા આપણે બ્રાઉઝ ઉપર ક્લિક કરશું એટલે કોમ્પ્યુટર ઉપર જે કાંઈ આપણે જે ડેટા આપણે પહેલેથી સેવ કરેલો રાખેલો છે એ લોકેશન ઉપરથી અહીંયા આપણે એનો ફોટો અપલોડ કરવાનો છે કે જે આપણું રેસિડન્સ પ્રૂફ હોય એટલે કે આધાર કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, આવક વેરાનો દાખલો હોય, રેડી? આવક વેરો નહીં પણ મિલકત વેરો. જે મિલકત વેરો આપણો હોય એની જે પહોંચ આપેલી હોય તે પણ આપણે ત્યાં અપલોડ કરી શકીએ. હજી પણ લાઇટ બિલ હોય, આવા તમામ પ્રકારના ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક અપલોડ કરવાનું છે. ઠીક છે? તો આની અંદર સૌથી બેસ્ટ છે એ રેશન કાર્ડ ગણાય અને રેશન કાર્ડ હમણાં આપણે બધાનું અત્યારે ગવર્મેન્ટ દ્વારા પ્રોગ્રામ ચાલતો હતો ઈ કેવાયસી કરવાનો. તો કેવાયસી કરેલું હોય એટલે આપણું રેશન કાર્ડ છે લગભગ શું હોય અપડેટેડ હોય. પણ અહીંયા સૂચનાની અંદર એક વસ્તુનું પાલન કરેલું હોવું જોઈએ કે બાળક છે એ 5મા ધોરણમાં રાજકોટ જિલ્લાની અંદર ભણતું હોય તો એના મમ્મી અથવા એના પપ્પા આનું રેસિડન્સ પ્રૂફ રાજકોટ જિલ્લાનું હોવું જરૂરી છે. ઠીક છે? અને એ પણ ગવર્મેન્ટ માન્ય હોવું જોઈએ. ચાલો નેક્સ્ટ. ત્યાં તમે સબમિટ કરશો અહીંયા આપણે સબમિટ બટન દબાવશું. ફોટો અપલોડ કર્યા પછી આપણે અહીંયા સબમિટ બટન દબાવવાનું રહેશે. જેવું સબમિટ બટન દબાવશો એટલે આપણું ફોર્મ ભરવાનું ચાલુ થઈ જાય અને સૌથી પહેલા આપણે જે પેજ જોવા મળશે ત્યાં લખેલું હશે ઓનલાઈન એપ્લિકેશન ફોર એડમિશન ટુ ક્લાસ 6 ઇન જવાહર નવોદય વિદ્યાલય.
जवाहर नवोदय विद्यालय में कक्षा 6 के प्रवेश के लिए ऑनलाइन आवेदन। હવે તેની અંદર શું શું ડિટેલ છે એ આપણે જોઈ લઈએ અને આ વિડીયો જોઈ લીધા પછી તમને ફોર્મ ભરવાની અંદર હું ક્યાંય કોઈ પણ જાતનો ડાઉટ છે એ રહેવા દઈશ નહીં। તો સૌથી પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું કે એની અંદર જે નોટ આપેલી છે એ નોટની અંદર શું લખેલું છે કે ઓલ ધ ઇન્ફોર્મેશન, ધ્યાનથી વાંચજો, all the information which is being submitted should be correct and subjective to validation। કે આની અંદર જે કાંઈ તમે ઇન્ફોર્મેશન આપો એ કરેક્ટ આપવાની છે, સાચી આપવાની છે। प्रस्तुत की जा रही सभी जानकारी सही होनी चाहिए और सत्यापन के अधीन होनी चाहिए। ठीक છે। ત્યાર પછી સૌથી પહેલા આ જે આપણને આપેલું છે એ આપણે ફિલઅપ કરવાનું રહેશે કે સ્ટેટ સિલેક્ટ ધ સ્ટેટ ઇન વિચ ધ કેન્ડિડેટ ઇઝ સ્ટડીઇંગ ક્લાસ 5। એટલે કે 5મા ધોરણમાં આપણું બાળક છે એ કયા રાજ્યની અંદર અભ્યાસ કરે છે તે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરશું। ઠીક છે। ત્યાર પછી સામેની સાઈડ અહીંયા આપણને જોવા મળશે કે સિલેક્ટ ધ ડિસ્ટ્રિક્ટ વિચ ધ કેન્ડિડેટ ઇઝ સ્ટડીઇંગ ક્લાસ 5। તો અહીંયા આપણે જે જિલ્લામાં આપણે અભ્યાસ ચાલુ હોય, રાજકોટ છે, જુનાગઢ છે, અમદાવાદ છે, એ સ્ક્રોલ ડાઉન કરશે એટલે આપણને દરેક જિલ્લા ગુજરાતના જોવા મળશે। એમાંથી આપણી સ્કૂલ જે જિલ્લામાં આવતી હોય એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે। ઠીક છે। તો ત્યારબાદ અહીંયા અને અહીંયા આ બે કોલમ છે ઓટોમેટિક છે ભરાઈ જવાની છે। અહીંયા આપણે કંઈ સિલેક્ટ નહીં કરવું પડે। અહીંયા જે આપણે સિલેક્ટ કરેલું છે તે જ અહીંયા આપણને બતાવશે, અહીંયા જે સિલેક્ટ કરેલું છે એ જ અહીંયા આપણને બતાવવાના છે। ઠીક છે। ત્યારબાદ અહીંયા આપણે કરવું પડશે કે સિલેક્ટ ધ બ્લોક ઇન વિચ ધ કેન્ડિડેટ ઇઝ સ્ટડીઇંગ ક્લાસ 5। તો અહીંયા આપણો તાલુકો છે એ સિલેક્ટ કરવાનો છે। રેડી? અહીંથી સ્ક્રોલ ડાઉન કરી અને આપણો તાલુકો છે એ સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા આપણે સ્કૂલનું નામ એડ કરવાનું છે। સ્કૂલનું નામ ટાઈપ કરવાનું છે। રેડી? અહીંયા આપણે કોઈ પણ સ્કૂલ હોય એ સ્કૂલનું સાચું નામ સ્પેલિંગ મિસ્ટેક વગર ટાઈપ કરવાનું રહેશે અને એ પણ કેપિટલ અક્ષરમાં। એબીસીડીની પહેલી એબીસીડી હોય તેની અંદર આપણે ટાઈપ કરશું। આપણે ફક્ત ઉદાહરણ લઈએ છીએ કે અર્જુન સ્કૂલ લખેલું હોય તો આપણે અર્જુન સ્કૂલ છે એ આપણે ટાઈપ કરશું। સ્કૂલનું સાચું નામ આપણે સ્કૂલ પાસેથી લઈ લેવું, ત્યારબાદ ફોર્મ ભરવાનું। આપણી જે સ્કૂલ છે કયા નામથી રજીસ્ટ્રેશન હોય, આપણે સ્કૂલનું ટૂંકમાં નામ બોલતા હોય કે આપણું બાળક ક્યાં ભણે છે, તો આદર્શમાં, અર્જુનમાં, નવયુગમાં, એકલવ્યમાં, બરાબર, તો ક્રિષ્ના સ્કૂલમાં। તો એવી રીતે આપણે ટાઈપ નથી કરવાનું, પણ સ્કૂલની અંદર પોતે સ્કૂલ ના મેનેજમેન્ટે એની શાળાનું રજીસ્ટ્રેશન જે નામથી કરાવેલું હોય ગવર્મેન્ટમાં એ નામ આપણે અહીંયા ટાઈપ કરવાનું છે। એટલે એ ફોર્મ ભરતા પહેલા આપણે સ્કૂલ પાસેથી એની સ્કૂલનું જે યોગ્ય નામ છે આપણે લઈ લેવાનું રહેશે। ત્યારબાદ ઉમેદવારનું નામ, એટલે કે આપણે જે સ્કૂલમાં રજીસ્ટ્રેશન કરાવેલું જે કાંઈ નામ હોય તે નામ આપણે કેપિટલ અક્ષરની અંદર ટાઈપ કરવાનું છે। રેડી? આપણા બાળકનું આખું નામ, પહેલા નામ, પછી વાલીનું નામ અને પછી સરનેમ। રેડી? અથવા તો પહેલા સરનેમ, પછી બાળકનું નામ, પછી વાલીનું નામ। જે રીતે આપણે સ્કૂલની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું હોય એ જ નામ છે સ્પેલિંગ મિસ્ટેક વગર અને કેપિટલ અક્ષરની અંદર આપણે નામ ભરવાનું છે। નેમ એઝ ઇન ક્લાસ 5th સર્ટિફિકેટ। ઠીક છે? ત્યારબાદ
વાલીનો મોબાઈલ નંબર, એમાં પણ ભૂલ ન થાય એ રીતે આપણે અહીંયા મોબાઈલ નંબર છે એ લખવાનો રહેશે. ત્યારબાદ હજી આગળ ડિટેલ આવશે તો એની અંદર કઈ કઈ ડિટેલ છે એ પણ આપણે જોઈ લઈએ. તો બર્થ ડેટ છે એ આ પોર્શન ઉપરથી સિલેક્ટ કરી અને આપણે બાળકની બર્થ ડેટ નાખવાની છે. ઈમેલ આઈડી કમ્પલસરી નથી, જો નાખવું હોય તો આપણે નાખી શકીએ. મમ્મીનું નામ છે એ પણ અહીંયા નાખવાનું છે. પપ્પાનું નામ છે એ પણ અહીંયા નાખવાનું છે. તો મમ્મીનું નામ, પછી તમારા પપ્પાનું નામ, પછી અહીંયા સરનેમ, પછી અહીંયા પપ્પાનું નામ, અહીંયા તમારા દાદાનું નામ અને અહીંયા સરનેમ. રેડી? એવી રીતે આપણે એડ કરશું. બાળકના મમ્મીનું નામ, બાળકના પપ્પાનું નામ, અહીંયા સરનેમ, બાળકના પપ્પાનું નામ, બાળકના દાદાનું નામ અને બાળકની સરનેમ. ઠીક છે? પછી પાલક કોક હોય તો એની ડિટેલ આપવાની છે. જો એ હોય તો નાખવાની, બાકી એની જરૂર નથી. બરોબર? પછી પાલક અને જે બાળક છે એની વચ્ચે રિલેશન શું છે, તો એ રિલેશન છે એ તમારે અહીંયા લખવું પડશે જો પાલકનું નામ હોય તો. ઠીક છે? પછી રાષ્ટ્રીય ઉમેદવારની રાષ્ટ્રીયતા, તો એની અંદર તો ઇન્ડિયન જ આવશે. આ એક ખાસ છે કે આઈડેન્ટિફિકેશન માર્ક, પહેચાન ચિહ્ન. આ આપણે ખાસમ ખાસ છે એ બાળકને શરીરની અંદર કોઈ નિશાન હોય, કોઈ તલ હોય, કોઈ લાખું હોય, બરાબર, એનું વર્ણન કરી અને આપણે અહીંયા એનું માર્ક કરવાનું છે. માની લો કે કોઈ બાળકને કપાળ ઉપર તલ હોય તો અહીંયા આપણે લખવું પડશે કે મોલ ઓન ફોરહેડ. રેડી? એટલે કે શરીર ઉપર જે કોઈ નિશાન હોય, માની લો કે કોઈક બાળકને કંઈ નાનો હોય ત્યારે કંઈ વાગી ગયું હોય અને એનું નિશાન પડી ગયેલું હોય, જે પરમેનન્ટ નિશાન છે, એ ગમે એવડા મોટા થાય તો જવાનું નથી. એટલે કે આપણે એ અહીંયા બતાવી શકીએ. માની લો કે એને પગમાં કોઈક વસ્તુ લાગેલી છે તો આપણે અહીંયા લખી શકીએ કે કટ માર્ક્સ ઓન લેફ્ટ લેગ. રેડી? એટલે આપણે જે કઈ નિશાન છે એ અહીંયા દર્શાવવાનું રહેશે અને એ ફરજિયાતમાં છે. ત્યારબાદ આપણે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે મેલ છે, ફિમેલ છે કે ટ્રાન્સજેન્ડર છે. અહીંયા સ્ક્રોલ ડાઉન કરશો એટલે આપણને ઓપ્શન જોવા મળશે, એ આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. પછી આપણી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે કે આપણી જ્ઞાતિ છે એ કઈ કેટેગરીમાં આવે છે, જનરલમાં, એસસીમાં, એસટીમાં કે ઓબીસીમાં. તો આપણે અહીંથી સ્ક્રોલ ડાઉન કરશું ત્યારે કાસ્ટ બતાવશે અને એ કાસ્ટ આપણે અહીંયા આપણી કેટેગરી છે એ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા આપણે શોર્ટમાં આપણું એડ્રેસ નાખવાનું છે. અહીંયા આપણો પિનકોડ નંબર ડાયલ કરવાનો છે અથવા તો એ તમારે ટાઈપ કરવાનો છે. ક્લિયર છે? તો અહીંયા આટલી ડિટેલ આપણે ભરશું. પછી હજી આગળ, તો આગળ શું બતાવશે, અપલોડિંગ કામ ચાલુ થઈ જશે. અહીંયા ખાસમાં ખાસ આ આપણું ફરશે નહીં, એટલે ફરજિયાત ખાસ ધ્યાન દેવાનું છે કે મીડિયમ ઓફ એક્ઝામિનેશન, પરીક્ષા કા માધ્યમ. આપણું ક્વેશ્ચન પેપર આપણને કઈ ભાષામાં મળે ઈ તમે અહીંયા જે ટીક કરેલું હશે એના ઉપરથી મળશે. અહીંયા તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું. જો ગુજરાતીમાં પેપર આપવું હોય તો ગુજરાતી સિલેક્ટ કરવાનું, હિન્દીમાં પેપર આપવું હોય તો હિન્દી સિલેક્ટ કરવાનું, ઇંગ્લિશમાં પેપર આપવું હોય તો ઇંગ્લિશ સિલેક્ટ કરવાનું, અથવા તો મરાઠીમાં આપવું હોય તો મરાઠીમાં સિલેક્ટ કરવાનું. ઠીક છે? પણ જે ક્વેશ્ચન પેપરની લેંગ્વેજ આપણે અહીંયા સિલેક્ટ કરેલી હશે એ જ ક્વેશ્ચન પેપર આપણને મળવાનું છે. પછી કોઈ ફિઝિકલી આપણે ડેમેજ હોય કે ડિસેબિલિટી હોય તો કેટલા પર્સન્ટેજ છે એ તમારે અહીંયા એનું મેન્શન કરવાનું રહેશે. અહીંયા એના પર્સન્ટેજ નાખવાના રહેશે. જો આ ન હોય તો એ ફરજિયાત ના હોય, ત્યાં કાંઈ આપણે કરવાનું રહેશે નહીં. અહીંયા નન સિલેક્ટ કરેલું ઓટોમેટિક હોય તો નન જ રહેવા દેવાનું, તો કાંઈ આપણે આગળ જવાનું નથી. જો શારીરિક ખોડખાપણ કાંઈ હોય નહીં તો અહીંયા નનનું નન આવશે. ઠીક છે? ત્યારબાદ આપણો ધર્મ સિલેક્ટ કરવાનો રહેશે. એ પણ અહીંથી આપણે સ્ક્રોલ ડાઉન કરીને મેળવી શકશું.
ઠીક છે. ત્યારબાદ જો આપણે ધર્મની અંદર અધર સિલેક્ટ કરેલું હોય તો આપણો જે ધર્મ હોય એ તમારે અહીંયા મેન્શન કરવો પડશે, અધર સિલેક્ટ કરેલું હોય તો. ત્યારબાદની જે વિગત છે ખાસ, બાળકનો આધાર નંબર જેની અંદર કંઈ પણ ભૂલ હોવી જોઈએ નહીં. જે કાંઈ આપણે આધાર કાર્ડના આંકડા ટાઈપ કરીએ છીએ એની અંદર કોઈ પણ જાતની ભૂલ હોવી જોઈએ નહીં. આધાર નંબર છે એ બાળકના નાખવાના છે, વાલીના નહીં. ત્યારબાદ બાળકનો પરમેનન્ટ એજ્યુકેશન નંબર જે સ્કૂલ પાસેથી મળશે, જે અગાઉના વિડીયોમાં મેં તમને કહી દીધેલું હતું. અપાર આઈડી છે તે પણ સ્કૂલ પાસેથી મળશે અને તેના તમામ ડિજિટ છે એ અહીંયા ટાઈપ કરેલા હોવા જોઈએ અને એ ડિજિટ છે એમાં સાચું ભરવાનું છે, એમાં કોઈ ભૂલ ચાલશે નહીં. ડિજિટ લખવામાં કોઈ પણ જાતની ટાઈપિંગ મિસ્ટેક થવી જોઈએ નહીં. ત્યારબાદ માતા પિતા બેમાંથી એકની અહીંયા વાર્ષિક આવક છે એ તમારે દર્શાવવાની રહેશે. ઠીક છે, એ પણ અહીંયા સ્ટાર માર્ક છે એટલે ફરજિયાતમાં છે. જોઈએ આગળ. એટલું થઈ જાય પછી સ્કૂલની વિગત છે એ દર્શાવવાની રહેશે. પહેલામાં પહેલું કામ છે કે પ્રીવિયસ સ્કૂલ ડિટેલ, એટલે કે આપણી જે પાછળની સ્કૂલો છે એની ડિટેલ છે આપણે અહીંયા ભરવાની રહેશે. તો અહીંયા લખ્યું છે થર્ડ સ્ટાન્ડર્ડ ડિટેલ. તો પહેલા ત્રીજા ધોરણમાં બાળક આપણું જે ભણતું હોય, ત્રીજા ધોરણમાં અભ્યાસ એને જ્યાં કરેલો હોય એની ડિટેલ નાખવાની છે. તો સૌથી પહેલું છે રાજ્ય, અહીંયા ગુજરાત ઓટોમેટિક લખેલું હશે. જિલ્લો તો ઓટોમેટિક લખેલો હોય. પછી બ્લોકનું નામ, જે કંઈ બ્લોકનું નામ છે એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. પછી ગામનું નામ છે એ તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. સ્કૂલનું પ્રોપર નામ છે એ ટાઈપ કરવાનું રહેશે. સ્કૂલ માન્યતા પ્રાપ્ત છે કે નહીં તેની ડિટેલ રિકગ્નાઇઝ આવશે. પછી સ્કૂલની સ્થિતિ, અહીંયા આપણે જે સ્કૂલની સ્થિતિ છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. અર્બન છે એટલે કે સિટીમાં છે કે ગામડામાં છે, રૂરલ છે, એ તમારે અહીંયા ખાસ મેન્શન કરવાનું રહેશે. પછી પ્રવેશ લીધાની તારીખ તો 2023 અને અહીંયા એપ્રિલની બદલે આપણે જૂન કે જુલાઈમાં પ્રવેશ લીધેલો હોય તે લઈ લેવાનું રહેશે. પછી એની એક્ઝામ છે 24ની અંદર પાસ થયેલા હોય તો પાસ છે મે અથવા જૂનમાં થયેલા હોય કે એપ્રિલમાં થયેલા હોય એ આપણે અહીંયા લખવાનું રહેશે. એ આપણે ત્રીજા ધોરણનું રિઝલ્ટ જોઈએ, માર્કશીટ જોઈએ તેની અંદરથી આપણને મળી જશે. તો અહીંયા જે કાંઈ ડેટા આવશે એવો જ ડેટા બાજુની અંદર ચોથા ધોરણ માટે કરવાનો રહેશે, તમામ ડિટેલ. અને એવી જ ડિટેલ છે પાંચમા ધોરણની પણ કરવાની રહેશે. તો એક પ્રશ્ન થાય કે પાંચમા ધોરણમાં તો અભ્યાસ કરે છે, તો પાંચમા ધોરણમાં અભ્યાસ જો એનો ચાલુ હોય તો અહીંયા કઈ ડિટેલ નાખવાની? તો અહીંયા આપણે એવું જ માની લેવાનું છે કે પાંચમા ધોરણમાં પાસ છે. તો પાંચમા ધોરણમાં એડમિશન 25માં ક્યારે લીધું? તો એપ્રિલની બદલે આપણે કદાચ જૂન લઈ લીધું હોય, બરાબર. તો 25ની એક્ઝામ છે એ 26ની એક્ઝામ છે એ એપ્રિલમાં આવે અને એપ્રિલ મહિનામાં એ પાસ થઈ જાય તો અહીંયા આપણે એની જે કાંઈ ડિટેલ છે એ આપણે ફિલઅપ કરવાની રહેશે. ચોથા ધોરણમાં આપણે પાસિંગ યર જે બતાવેલું હોય, પાસિંગ મહિનો, એ જ આપણે પાંચમા ધોરણમાં અહીંયા મેન્શન કરી નાખવાનું. ઠીક છે. પછી આગળ એના પછી જે કાંઈ ડિટેલ છે એની અંદર આપણે કાંઈ ફિલ નથી કરવાનું. એની અંદર આપણે રીડ કરવાનું છે કે આપણે એક અંડરટેકિંગ બાય કેન્ડિડેટ, પેરેન્ટ અને ગાર્ડિયન, એની અંદર આપણે જે કાંઈ ડિટેલ નાખેલી હતી આગળ એ અહીંયા બતાવેલું છે કે એને ધ કેન્ડિડેટ હેઝ ઓલરેડી પાસ, એટલે કે પાંચમું ધોરણ ઓલરેડી પાસ થઈ ગયેલો છે. તો ત્યાં આપણે નો બતાવવાનું છે કે હજી પાંચમા ધોરણમાં આવશે, જે આપણે પહેલા જ સિલેક્ટ કરેલું હોય. આ ઓટોમેટિક જ આવ્યું છે કે તમે પ્રોસ્પેક્ટસ વાંચેલું છે. આપણે જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત કરેલી હતી ત્યારે જે કાંઈ ડિટેલ નાખેલી હતી એ ડિટેલ અહીંયા આપણને બતાવશે. એ આપણે અહીંયા વાંચી લેવાની છે. ઠીક છે. એના પછી નેક્સ્ટ કરશું તો તમને પેજ ખુલશે. એની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હવે પૂછશે. જ્યારે પહેલા વિડીયોની અંદર મેં વાત કરેલી હતી તેવી રીતે આપણી પાસે ડોક્યુમેન્ટ આપણા કોમ્પ્યુટર કે પીસીની અંદર તૈયાર હોય ત્યાંથી આપણે આ બટન છે
ત્યાંથી લોકેશન સિલેક્ટ કરીને અપલોડ કરવાના રહેશે, જેની સાઇઝ 10 થી 100 કેબીની હોવી જોઈએ. અહીંયા આપણે ઉમેદવારનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ બીજી કોલમ છે તેની અંદર અપલોડ કેન્ડિડેટ સિગ્નેચર, એટલે કે આપણું ફાઇલનું લોકેશન છે એ અહીંયા ક્લિક કરવાથી આપણને બતાવશે. લોકેશન ઉપરથી જઈ અને 10 થી 100 કેબીનો વચ્ચેની અહીંયા આપણે સહી છે એ અપલોડ કરવાની છે. કોની? કેન્ડિડેટ. રેડી? એટલે કે જે વિદ્યાર્થીનું આપણે ફોર્મ ભરીએ છીએ તેની સાઇન છે ત્યાં અપલોડ કરવાની રહેશે. પછી 3rd નંબર, ત્રીજું ડોક્યુમેન્ટ, તો અહીંયા મમ્મી અથવા પપ્પા વાલી એની પણ સાઇન છે આપણે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ 4થા નંબરની ડિટેલ, અહીંયા તમને કીધેલું છે કે આપણું જે કેટેગરી છે એ કેટેગરીનું સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું છે. પણ આ કોને અપલોડ કરવાનું? ફક્ત ને ફક્ત SC, ST કે OBC કેન્ડિડેટ માટે. જનરલ કેન્ડિડેટ હોય તો એને આ પોર્શનમાં કાંઈ અપલોડ કરવાનું થશે નહીં. ઠીક છે? તો અહીંયા પહેલું ડોક્યુમેન્ટ, અહીંયા બીજું ડોક્યુમેન્ટ, અહીંયા ત્રીજું ડોક્યુમેન્ટ, અહીંયા ચોથું ડોક્યુમેન્ટ, આ 4 ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમને નીચેની સાઈડની અંદર સેવ અથવા પ્રિવ્યુ આવું એક બટન જોવા મળશે. સેવ એન્ડ પ્રિવ્યુ આ બટન તમને જોવા મળશે, જ્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ ટાઈપનું એક પેજ ખુલશે, જેની અંદર તમને જોવા મળશે કે રજિસ્ટ્રેશન પ્રિવ્યુ. અહીંયા એક નોટ આપેલી છે, એ નોટની અંદર લખેલું છે This is preview page only. Application will be accepted only if you click final submit button after confirming your particulars. એટલે કે આ એક ફક્ત પ્રિવ્યુ છે. તો પ્રિવ્યુ શેના માટે હોય? કે આપણે ફોર્મ ભરવામાં જે કંઈ ડિટેલ્સ નાખેલી છે એ ડિટેલ્સ યોગ્ય રીતે ભરેલી છે, ક્યાંય સ્પેલિંગની મિસ્ટેક નથી, બર્થ ડેટની અંદર ક્યાંય મિસ્ટેક નથી, એ તમામ વસ્તુ છે આપણે ચેક કરવાની રહેશે. આપણે જે કંઈ ફોર્મનો ડેટા આપણે ભરેલો છે એ તમામ ડેટા આની અંદર જોવા મળશે. આ તમામ ડેટા આપણે જે કંઈ ભરેલો હોય એ કમ્પ્લીટ ચેક કરી લેવાનો છે, કારણ કે નામમાં કે જન્મ તારીખની અંદર જે કંઈ ભૂલ હશે એ ફોર્મ ક્યારેય આપણને પાછું એડિટ કરવા દેશે નહીં. તો જે કંઈ ડિટેલ છે એ આપણે ફાઇનલ સબમિટ આપતા પહેલા બધી ડિટેલ છે આપણે ચેક કરી લેવાની છે. જો ડિટેલમાં કાંઈ ફેરફાર હોય તો આપણે આ એડિટ બટન ઉપર ક્લિક કરશું, અને જો કાંઈ ફેરફાર ન હોય તો આ ફાઇનલ સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરશું. એડિટ કરશું, જો આ એડિટના બટન ઉપર જશું તો આપણું ફોર્મ પાછું ખુલશે, અને જે કંઈ સુધારા વધારા આપણે કરવાના છે કે જે કંઈ આપણે મિસ્ટેક કરેલી છે એ સુધારા વધારા સાથે કરી અને પાછું સબમિટ અને પ્રિવ્યુ વાળા બટન ઉપર ક્લિક કરશું, જે આપણે આગળ જોયું હતું. આ સેવ અને પ્રિવ્યુ બટન વાળા ઉપર ક્લિક કરી અને પાછું આપણે ચેક કરી લેશું કે અહીંયા જે કંઈ ડિટેલ આવી છે એ ડિટેલમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ છે એ નથી. ઠીક છે? એડિટ થઈ ગયા પછી અથવા તો પહેલેથી જો ઓકે ભરેલું હોય ને પ્રિવ્યુની અંદર તમામ માહિતી સાચી બતાવતી હોય ત્યારે આપણે આ ફાઇનલ સબમિટ બટન દબાવશું, એટલે આપણું ફાઇનલ સબમિશન થઈ જાય અને આપણું કામ છે પૂરું થઈ જશે. ફાઇનલ સબમિટ બટન દબાવશું એટલે આપણને રજિસ્ટ્રેશન નંબર ડિસ્પ્લે થશે. એ રજિસ્ટ્રેશન નંબર છે એ આપણે સાચવીને રાખવાનો છે, અને આપણું જે ફાઇનલ ફોર્મ છે ત્યાં તમને પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે, કે ફોર્મની આપણે પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે. તો ફાઇનલ સબમિટ કરશું એટલે આપણને આપણું ફોર્મ છે સબમિશન થઈ ગયેલું ગણાશે. ત્યારબાદ આપણે સીધું એક્ઝામ માટે જે
હોલ ટિકિટ ડાઉનલોડ થાય જેને એડમિટ કાર્ડ કહેવામાં આવે, એડમિટ કાર્ડ, એ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ એ એડમિટ કાર્ડ લઈને આપણે એક્ઝામ આપી શકીએ. પણ ત્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે જે ફાઇનલ સબમિટ કરીને જે રજિસ્ટ્રેશન નંબર આવેલો છે એ રજિસ્ટ્રેશન નંબર આપણે જરૂરી રહેશે. તો આશા રાખું છું કે આ જે માહિતી છે તમારા માટે ખૂબ ઉપયોગી થશે. ફરીથી એકવાર એવી જાહેરાત કરવાની છે કે આ જે કાંઈ ડિટેલ છે એ તમને જે મેં આપેલી છે એ ફોર્મ ભરવા માટેની છે. ફોર્મ ભરવામાં આપણે ચોકસાઈ રાખશું તો આપણી કંઈ ભૂલ નહીં થાય. અને આપણે જ્યારે એક્ઝામ આપવા જઈએ કે જ્યારે આપણું બાળક છે એ પાસ થઈ ગયા પછી ડોક્યુમેન્ટને રિલેટેડ કોઈ ઇસ્યુ ના આવે તેના માટેનું આ ઇન્ફોર્મેશન હતી. નવોદયની પરીક્ષાની તૈયારી માટે આ ચેનલની અંદર તમામ પ્રકારના વિડીયોઝ છે એ સ્ટેપ બાય સ્ટેપ મૂકેલા છે. મેન્ટલ એબિલિટી, ફકરા પણ 100 થી વધારે આપણે મૂકવાના છીએ. ગણિતની અંદર પણ પ્લેલિસ્ટ બનાવેલું છે, તેની અંદર સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટર મૂકેલા છે, જેથી કરીને આપણે પ્રોપર પ્રિપેરેશન આપણે કરી શકીએ. તો ચેનલ સાથે જોડાયેલા રહ્યો. ઠીક છે, થેન્ક યુ વેરી મચ. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.